તો કેમ છો મિત્રો? સવારના વાગી ગયા હતા 10 ને આપણે સુરેશભાઈ ને જવાનું છે વેરાવળ. એટલે અમે બે ભાઈ નીકળીએ વેરાવળ ને વેરાવળ શું કરવા જાય છે એ આપણા વિડીયોમાં બનાવી રહેજો એટલે તમને ખબર પડી જાય. મન તો કરે એ કેમ તે આખું દે હા આખું દે ને આખું દે તો ખાઉં નહીં આખું નહીં ખાય મને આખું દે હું તને પાછું દઈ દે આખું દે હું આખું તને પાછું દઈ દે કા એમ નો હાલ આખું દે તો જ આખું દે હે થોડીઓ થોડું ખાવાનો હોય આખું દે મને આખું સીતાફળ ખાવું લાય આખું સીતાફળ ખાવું મને એમ નો હાલે લાય મને પણ દે આખું દે આખું આ ઓલું આખું છે દે એ નહીં ઓલું આખું છે આખું દે ની ટેકનોલોજી સીટ ફાટી ગઈ સીટ નવી નખાવતો નથી આ ભાઈ પછી અહીંયા લગાડી દીધી જો ટેપ પટ્ટી આવો જુગાડ તો ફોકસ કરી કે નવી નખવી લે ની પણ પૈસા છે તો કે ખૂટી ગયા જો તમે કેટલો આમ ગરીબ થઈ જાય હાવ આ અમારી મર્સિડીઝ ને આ અમારી BMW અમે લઈને જવાના છે વેરાવળ. તો હાલો મળીએ હવે. તો ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો છે કરમદી ઓટો ગેસ સર્વિસ એટલે કે સોનારિયામાં ને આપણી ગાડીને કરાવવાની છે ફૂલ સર્વિસ એટલે કે સર્વિસ તો નથી કરાવવાની પણ આપણી ગાડીમાં જે વાંધો છે એ કરાવવાનો છે. ફાઇનલી અમે આવી ગયા છે ગાડી મૂકવાની છે અહીંયા. આ બે કારીગર છે ને એક્સપોર્ટ કારીગર છે આખી ગાડી ખોલી નાખે પણ પછી પેક કરવામાં કે મને કંઈ આવડતું નથી ખોલી નાખે બધું બરોબર ને ધલા હે ખોલી ગયા નાખે. આપણે ગાડીને મૂકી દીધી અહીંયા અને પછી આપણે જવાનું છે સુરેશભાઈની ગાડી લઈને એટલે સુરેશભાઈ અમારી કેક સુરેશભાઈ આખી લે મૂકું આપું નહીં આ કે ચલો તું ફાઇનલી આપણી આ નવી એટલે આપણી BMW તો મૂકી દીધી આને હવે કઈ ગાડી છે આપણે ભૂલાઈ ગઈ. તો ફાઇનલી ગાડીને ચડાવી દીધી હાઈવે ઉપર આપણી આ ઓટી એટલે ઓટી છે 4 પંગડી વાળી એને લઈને પછી નીકળી ગયા. આપણે જવાનું છે વેરાવળ તો હાલો મળીએ હવે આપડા સીધે વેરાવળ મળીશું હવે ભાઈ વાહ. ફાઇનલી સરકારી હોસ્પિટલમાં આપણી થઈ ગઈ એન્ટ્રી ને સરકારી હોસ્પિટલમાં આવ્યો છે આ ભાઈને દર્દી લઈને. હવે લાગતું નહીં હોય કે આ દર્દી છે પછી તમે અંદર જાઓ પછી હું તમને આડી બતાવું કે કઈ રીતના દર્દી છે. આવો એક્સરે આવ્યો છે મિત્રો ને એમાં અમારા સુરેશભાઈ જો તમને મને તો લાગતું જ નથી કે કંઈ શું એને કંઈ સમજાતું નથી કે હું છું તો એક્સરે કાઢવીને આવ્યો એમાં દવા લઈને નીકળી જાઉં વાળી ઘેરે. ફાઇનલી આપણે બતાવી દીધું છે ને દવા બારી આવી ગયા તો ત્યાંથી લઈ લીધી દવા અને સુરેશભાઈ નીકળી ગયા જો આગળ એને નથી ખબર કે આપણે પાછળ આવીએ. તો ફાઇનલી મિત્રો અમે બતાવી દીધું છે હોસ્પિટલમાં ને હવે તમને કહી દઉં કે અમને શું વાંધો હતો. અમારા સુરેશભાઈને થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો પગમાં પગ દુખતો હતો એટલે અમે બતાવવા આવ્યા હતા સરકારીમાં તમે જોઈ શકો છો એ આપણે આગળ છે. સુરેશભાઈ તમે બતાવ્યું તો તમને શું લાગ્યું અહીં સરકારીનો રિસ્પોન્સ કેવો છે? સારો છે થોડોક તો કાં પણ તમને નહીં ખબર પડી કે હું તમને વાંધો હતો એને ખબર જ નથી કે મને હું વાંધો હતો તો એક્સરે કર્યું હોય ને એક્સરેમાં કીધું કે ઘૂંટીમાં લાગ્યું ને પછી મને આવીને કહે કે મને કંઈ શૂટ નથી તો હું કરવાને બતાવવા આવ્યો હતો. ચલો મફતની બધી દવા લઈ લીધી સરકારીમાં પૈસા ન દેવા પડે એટલે બધું લઈ લીધું અહીંયા. ચાલો હવે આપણે મળીએ વેરાવળમાં જઈએ ક્યાંક નાસ્તો પાણી કરવા. ફાઇનલી ગાડીને પાર્ક કરીને અમે આવી ગયા છે નાસ્તો કરવા જય અંબે કોલ્ડ ડ્રિંક્સમાં ને ત્યાંથી આપણે નાસ્તો કરીને પછી નીકળવાની છે આપણે પાછી નવી ગાડી લેવા. ચાલો વિડીયોમાં બનાવી રહેજો. તો ફાઇનલી મિત્રો સુરેશભાઈ આપણે પંપ ને સોડા પીરાઈ દીધી છે નાસ્તો કરી લીધો છે વેરાવળમાં. તો હવે આપણે નીકળીએ ઘરે આપણી ગાડી જે લેવા જવાની છે તો ચાલો હવે મળીએ. તો ફાઇનલી આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે બધું બદલાઈ નાખ્યું ઓઇલ બોઇલ હવે એને લઈને જવાનું છે. આ કરમદી ફોટો સર્વિસના ઓનર એટલે કે આપણા જે મેન છે એ અનિલભાઈ
હા ભાઈ, તો એને કોન્ટેક કરજો. કામ રેડી છે બધાનું, તાકાતવાળું કામ છે. પાછા હેલ્પર જાજા છે આમાં. જો 1 2 3 4 5 6 જણા તો હેલ્પરમાં છે. ને આ ભાઈ મને માઇક લેવાની સલાહ આપે છે. થોડાક પૈસા હોય તો આપો તો માઇક લઈ લઈએ આપણે. उसके पास पैसा ही पैसा है क्योंकि गाड़ियां देख रहे हो आप. સોરી સોરી, હિન્દી में आ गया था. फिर से ગુજરાતી. એટલી બધી ગાડી તમે સર્વિસમાં જોઈ લો. કેટલી ગાડીનું કામ કરી નાખે. આખા દીમાં કેટલો રૂપિયો બનાવે તમને નથી ખબર. પણ રૂપિયો કેમ બને આમ બને જો. અનિલભાઈ, અનિલભાઈ કઈ બોલશે નહીં, આમાં મૂંગા થઈ જાય. બાકી એકાદમાં તમે મળો તો બહુ ઝાઝુ બધી કે. આ તો वीडियो चालू है એટલે मैं कुछ बोल नहीं सकता. फैमिली देखती है वरना ऐसे थी. और आप देख रहे हो इधर इसने गाड़ी में से क्या निकाला. બધાની ગાડીમાંથી ઓઇલ નીકળે ને અહીંયા હું કાઢ્યું કઈ ખબર નથી પડતી હવે. આ ભાઈ છે કારીગર, બહુ મસ્ત કારીગર છે. તમે ઝડપ કરો ભાઈ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે આપણા ઘરે. તો હવે તમે આપણા પેજને જો સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી દો. હવે મળીશું આપણે નેક્સ્ટ મિનિટ વ્લોગમાં. બાય બાય.